हेलो विद्यार्थी मित्रों, आप सौનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં હું તમારી માટે લઈને આવી છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 5 રેખા અને ખૂણાના સ્વાધ્યાય 5.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, અને તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 5.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે સ્વાધ્યાય 5.2ની શરૂઆત કરીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 5.2નો પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મોનો ઉપયોગ થાય છે તે જણાવો। તો અહીં પહેલું જે વિધાન છે તે વિધાનમાં કહે છે કે જો એ સમાંતર બી હોય તો ખૂણો 1 બરાબર ખૂણો 5 થાય। તો એનો ગુણધર્મ લાગુ પડે કે જો બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ એ સમાન હોય। એના પછી બીજું વિધાન છે કે જો ખૂણો 4 બરાબર ખૂણો 6 હોય તો એ સમાંતર બી થાય। તો એનો ગુણધર્મ થશે કે જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જો અંતઃયુગ્મ કોણ સમાન હોય તો તે બે રેખાઓ પણ સમાન હોય, એટલે કે સમાંતર હોય। એના પછી ત્રીજું વિધાન છે કે જો ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180 થાય તો ખૂણો એ સમાંતર બી થશે। તો એના માટેનો ગુણધર્મ કે જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જો છેદિકાની એક બાજુનો અંતઃકોણ પૂરક કોણ હોય તો તે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય। એના પછીનો હવે આપણો બીજો પ્રશ્ન છે કે આકૃતિમાંથી કહો। તો એમાં પહેલું જે છે તે છે કે અનુકોણની જોડો। તો આપણે જોઈ શકીએ છીએ કે જે 1 અને 5 છે તે અનુકોણની જોડ છે। એવી જ રીતે જે 2 અને 6 છે તે આપણી અનુકોણની જોડ થશે। એવી જ રીતે જે 4 અને 6 છે એ આપણી 4 અને 8 છે એ આપણી અનુકોણની જોડ થશે, અને 3 અને 7 છે એ પણ આપણી અનુકોણની જોડ થશે। એના પછી અંતઃયુગ્મ કોણની જોડ, તો ખૂણો 3 અને ખૂણો 5 એ અને ખૂણો 2 અને ખૂણો 8 એ બધા જ અંતઃયુગ્મ કોણની જોડ થશે। પછી છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ, તો ખૂણો 3 ખૂણો 8 અને ખૂણો 2 અને ખૂણો 5 જે છે એ છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ થાય। હવે એના પછી કીધું છે કે અભિકોણો હોય, તો આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 ખૂણો 4 ખૂણો 6 ખૂણો 8 ખૂણો 5 અને 7 એ બધા જ અભિકોણની જોડો દર્શાવે છે। હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિમાં પી સમાંતર ક્યુ છે, તો તેના માટેનો અજ્ઞાત ખૂણો શોધો। તો આપણે લખી શકીએ કે પી અને ક્યુ એ પી સમાંતર ક્યુને છેદિકા એક છેદે છે, તો માટે 125 એ ખૂણો ઈ એ રૈખિક જોડના ખૂણા છે, માટે 125 વત્તા ખૂણો ઈ એ થશે આપણી પાસે 180, માટે ખૂણો ઈ જે છે તે આપણી પાસે થશે 180 ઓછા 125 એટલે તે આપણી પાસે થશે 55। હવે એના પછી આપણે લખીએ કે ખૂણો ઈ અને ખૂણો એફ જે છે એ આપણા અભિકોણ થાય, માટે ખૂણો ઈ અને ખૂણો એફ જે છે એ સમાન હોય અને તે 55 થાય। હવે ખૂણો એ અને ખૂણો એફ જે છે એ અંતઃયુગ્મ કોણની જોડ છે, માટે તે બે ખૂણાઓ પણ સરખા હોય, માટે જે એ અને એફ છે તે સમાન થશે અને 55 થશે। અને જે ખૂણો એ અને ખૂણો બી છે એ રૈખિક જોડના ખૂણા રચે છે, માટે લખી શકાય કે એ વત્તા બી બરાબર 180, માટે એ એટલે આપણો 55, બી અને 180, માટે બી બરાબર 180 ઓછા 55 એટલે આપણને બી મળશે 125। અને એવી જ રીતે જે ખૂણો એ અને સી છે તે અભિકોણના જોડ છે, તો માટે એ બરાબર સી બરાબર 55 થાય। અને જે ખૂણો બી અને ડી છે એ પણ અભિકોણની જોડ છે, માટે બી બરાબર ડી બરાબર 125 થશે। તો તેથી એ બરાબર 55, બી બરાબર 125, સી બરાબર 55, ડી બરાબર 125 અને ઈ એફ બરાબર 55 થશે। હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે જો એલ સમાંતર એમ હોય તો નીચેની દરેક આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો। તો અહીં આપણને આપ્યું છે કે એલ સમાંતર એમ છે તથા એક છેદિકા ટી આપેલી છે, તો આપણે લખી શકીએ કે ખૂણો 110 અને ખૂણો એક્સ એ છેદિકાની બે બાજુના અભિકોણોની જોડના ખૂણા છે અને તેથી જ એ લોકો પૂરક થાય, માટે આપણે લખી શકીએ કે 110 વત્તા એક્સ બરાબર 180 થાય, માટે એક્સ બરાબર 180 ઓછા 10 એટલે આપણની પાસે જે એક્સ છે તે 70 થશે, માટે આપણને એક્સની કિંમત મળી 70। એવી જ રીતે એનો જે બીજો પ્રશ્ન છે તે છે
તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે એલ અને એમ એ જે છે એ સમાંતર છે, અને એવી જ રીતે જે એ અને બી છે એ પણ સમાંતર છે. તો માટે જે ખૂણો 100 છે એ અને જે ખૂણો એક્સ જે છે એ અનુકોણની જોડો થાય. તેથી જે અનુકોણો છે તો સમાન હોય, માટે એક્સ બરાબર આપણને મળશે 100. હવે એ જ પ્રમાણે એના પછીનો એનો 5મો પ્રશ્ન છે કે આકૃતિમાં બંને ખૂણાની જોડ સમાંતર છે. જો ખૂણો ABC 70 હોય તો એનો પહેલો પ્રશ્ન છે કે ખૂણો DGC આપણે શોધવાની છે. તો આપણે અહીંયા લખીએ કે ખૂણો ABC અને ખૂણો DGC જે છે એ બંને અનુકોણોની જોડ છે, માટે જે ખૂણો DGC છે એ પણ આપણી પાસે 70 થશે. એ જ પ્રમાણે એના પછીનું બીજું છે કે ખૂણો DEF. તો આપણે લખીએ કે ખૂણો DEF અને ખૂણો DGC જે છે એ અનુકોણોની જોડ છે, માટે જે ખૂણો DEF છે એ પણ આપણી પાસે 70 થશે. હવે એ જ પ્રમાણેનો એનો 6થો પ્રશ્ન છે કે નીચેની આકૃતિઓમાં L અને M સમાંતર છે કે નહીં તે ચકાસો. તો પહેલી આકૃતિ છે એમાં આપણે જોઈએ કે અહીં 126 + 44 એટલે તે 180 છે, કે જે છેદિકાની એક બાજુના જે અંતઃયુગ્મ કોણ છે એનો સરવાળો આપણી પાસે 180 થવો જોઈએ, પરંતુ અહીં તેનો સરવાળો 170 થાય છે. તેથી તે પૂરક નથી, માટે જે L અને M છે એ સમાંતર નથી. એ જ પ્રમાણે હવે એનો જે બીજો પ્રશ્ન છે તો આપણે એમાં જોઈ શકીએ છીએ કે 75ના ખૂણા આપ્યા છે. તો આપણે તેનો સરવાળો કરીએ તો 75 + 75 એટલે આપણી પાસે થશે 150, કે જે 180 નથી એટલે કે પૂરક નથી. તેથી તે બંને સમાંતર નથી. એ જ પ્રમાણેની એની ત્રીજી જે આકૃતિ છે એ ત્રીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બે ખૂણા 57 અને 123 આપ્યા. તો એનો આપણે સરવાળો કરીએ કે 123 + 57 તો એ આપણી પાસે 180 થશે, જે પૂરક કોણ છે, માટે આપણે કહી શકીએ કે તે L સમાંતર M છે. એવી જ રીતે એનો જે ચોથી આકૃતિ છે એ ચોથી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ખૂણો 98 અને બીજો 72 છે. તો તેનો જ આપણે સરવાળો કરીએ તો 72 + 98 એટલે આપણને મળે 170, કે જે છેદિકાની બે બાજુના અંતઃકોણની જોડ પૂરક નથી, માટે તે બે જે રેખાઓ છે એ એકબીજાને સમાંતર નથી. હવે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.